ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધશે। बात करें अधिकतम तापमान की तो अगले 2 हफ्ते अप्रैल के पहला हफ्ता और दूसरा हफ्ता, पहले हफ्ते में जो है तापमान ऑलमोस्ट नॉर्मल से बिलो नॉर्मल 1 डिग्री 1 डिग्री रहने की संभावना है। दूसरे हफ्ते में भी तापमान जो है गुजरात रीजन में नॉर्मल टू बिलो नॉर्मल 1 डिग्री जो है रहने की संभावना है। सौराष्ट्र कच्छ में तापमान जो है 1 डिग्री नॉर्मल से ऊपर हो सकता है। साथ ही साथ अगर तीसरे और चौथे हफ्ते की बात करें तो उसमें जो है गुजरात रीजन में जो है तापमान नॉर्मल एंड स्लाइटली एबव नॉर्मल जो है जा सकता है। सौराष्ट्र कच्छ में जो है 1 से 2 डिग्री कुछ जगहों पे जो है नॉर्मल एबव नॉर्मल रह सकता है। राज्यમાં ગરમીના પ્રકોપમાં આંશિક રાહત। અમરેલીમાં 38.6 તો કેશોદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસા, ગાંધીનગર અને સુરતમાં 36 ડિગ્રી તો વડોદરા અને ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગરમીના પ્રકોપમાં થોડી આંશિક રાહત મળી છે। અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું। સામાન્ય કરતાં 1.5 ડિગ્રી ઓછું તાપમાન। રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અત્યારે રાજ્યભરમાંથી વિરોધનો સામનો કરી રહ્યા છે। ક્ષત્રિય સમાજ વિરોધી નિવેદન બાદ તેઓ ચૂંટણી પ્રચારના સમયે જ ઘેરાઈ ગયા છે। રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યો છે। અમદાવાદ, વડોદરા, પાટણ, ભાવનગર, અમરેલી, મહીસાગર અને ખેડા સહિતની જગ્યાએ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે ઠેર ઠેર તંત્રને આવેદનપત્ર પણ અપાઈ રહ્યા છે, જેમાં રૂપાલા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજે ભાજપ સમક્ષ રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ કરી છે, તો રૂપાલાએ માફી માંગી છે, પણ તેનાથી કોઈ ફરક નથી પડતો। ક્ષત્રિય સમાજના વિવાદ અંગે પરસોત્તમ રૂપાલાનો દાવો દિલ્હીથી કોઈ તેડું નહીં હોવાનો રૂપાલાએ દાવો કર્યો છે। ઉમેદવારોને પસંદ કરવાનો અધિકાર પક્ષનો હોવાની વાત રૂપાલાએ કરી। મોહન કુંડારિયા ડમી ઉમેદવાર રહેશે એ પહેલાથી નક્કી હતું। મારાથી જે ભૂલ થઈ હતી તેની માફી મેં માંગી લીધી હોવાની વાત પણ રૂપાલાએ કરી। ક્ષત્રિયોના રોષ વચ્ચે રૂપાલાનું માફી માંગી લીધી હોવાનું રટણ। ત્યારે ક્ષત્રિય સમાજ સામે જઈને મેં માફી માંગી હતી વારંવાર રૂપાલા કહી રહ્યા છે। મારા માટે આ વિષય પૂર્ણ થઈ ગયેલો છે। સમાજને પોતાની વાત મૂકવાનો અધિકાર હોવાની વાત પણ રૂપાલાએ કરી। ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા। ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય, કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું। એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય। પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે, એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે। એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને। આજ 1 તારીખ છે, એટલે એમાં આજે તો પડવું જ નહીં। પાર્ટી કદાચ એમ કહેશે કે ઉમેદવાર બદલવાની છે તો એ પાર્ટીની અને મારી વચ્ચે પણ એ પાર્ટીને પણ એ પાર્ટીની મારી વચ્ચે રહેવા દો। એ સંપૂર્ણપણે રાજકીય છે। દલિત સમાજના વિષયની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં। મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો। હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો, એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય। પરસોત્તમ રૂપાલાના નિવેદનથી રોષ યથાવત છે। ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે। ગોંડલમાં મળેલી બેઠક માત્ર ભાજપના આગેવાનોની હોવાની વાત તેમણે કરી। તેમણે કહ્યું કે ભાજપમાં જેટલા રાજપૂતો છે એટલા જ રાજપૂતો નથી। ભાજપમાં છે બધા ભાજપૂતો બની ગયા છે। રૂપાલા મુદ્દે રાજકોટની જનતા નિર્ણય લેશે અને રૂપાલાએ નિમ્ન લેવલના શબ્દો વાપર્યા હોવાની વાત પણ કરી હતી। હું એટલું જ કહીશ કે રૂપાલા સાહેબ જેવા એક અનુભવી નેતા, એક રાજકીય વ્યક્તિ, એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય। અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે।
અને વિરોધ પણ થશે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે. પહેલાં ભાજપ પછી રાજપૂત, એ ખોટી વાત છે. મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું. એમને ટિકિટ મળે કે ન મળે એમાં મને જરાય રસ નથી. રાજકોટમાં રૂપાલાની જગ્યાએ કુંડારિયાના નામની ચર્ચા. ક્ષત્રિય આંતરરાષ્ટ્રીય પ્રમુખ સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત. રૂપાલાને હટાવવામાં આવે તેવી માંગ હજી પણ યથાવત છે. ત્યારે મોહન કુંડારિયા સામે અમને વાંધો ન હોવાની વાત પીટી જાડેજાએ કરી. મોહન કુંડારિયાને ક્ષત્રિય સમાજ જીતાડશે અને ક્ષત્રિય સમાજ મોહન કુંડારિયાની સાથે રહીને કામ કરશે. કુંડારિયાને જીતાડવાની જવાબદારી ક્ષત્રિય સમાજ લેશે એમ પીટી જાડેજાએ કહ્યું હતું. મહાસંમેલન મેં આપને કીધું એમ 5 લાખથી વધારે રાજપૂતો મળશે. 17% વોટ છે રાજપૂતોના, એટલે પહેલાં તો રાજપૂતોને એ પણ નહીં, એના બલિદાનો જોવા જોઈએ. આ છેલ્લે દેશને સમર્પિત કરવા માટે 562 રજવાડાએ દાન આપી દીધા છે. અહીંયા અમારું સ્ટેચ્યુ પણ એક નથી કૃષ્ણકુમાર સિંહનું મૂક્યું, 562 રજવાડાની નાની હિસ્ટ્રી પણ નથી મૂકી. આ બધું અમે સહન કરતા આવી છીએ. અને આજે આપ કહો છો એમ મોહનભાઈને જાહેરાત કરવાનું કહો છો તો પણ અમે રાજી થાય છીએ. મને ખબર નથી, પણ આખો ક્ષત્રિય સમાજ કહેશે કે કાંઈ વાંધો નહીં, મોહનભાઈને ટિકિટ આપી હોય તો. અને અમારી જાહેરાત એ જ હતી, ટિકિટ ગમે તેને આપો, પરસોત્તમભાઈ રૂપાલાને નહીં, બસ એક જ વાત, એની ટિકિટ રદ કરો. રૂપાલાના વિવાદનો રેલો પહોંચ્યો કાલાવડ સુધી. ક્ષત્રિય સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર. રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો વિરોધ પ્રદર્શનની પણ ચીમકી ઉચ્ચારી છે. ભાજપ વિરોધી મતદાન કરી વિરોધ પ્રદર્શન કરીશું એમ ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે. આજ સુધી કોઈ એવા ઇતિહાસમાં ક્યાંય એવું નથી, એવો કોઈ પ્રૂફ નથી કે ક્ષત્રિયોએ રોટી અને બેટીનો વ્યવહાર કરેલ છે. જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાની રાજકોટ બેઠક નહીં પણ પૂરા ગુજરાતમાં ક્યાંય પણ એને ટિકિટ ન આપવામાં આવે. આજે બધાએ નક્કી કર્યું છે કે આપણા જેટલા રાજપૂત સમાજના ગામડા હોય એ ગામડે ગામડે જવાનું અને મતદાન ભાજપ વિરોધ કરવાનું. એનું કારણ એક રૂપાલા છે. અમને કોઈ ભાજપથી કોઈ મતલબ નથી, અમને કોઈ કોંગ્રેસથી મતલબ નથી, અમને એકેય પક્ષથી કોઈ મતલબ નથી. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ક્ષત્રિયાણીઓએ પરસોત્તમ રૂપાલા સાથે કરી મુલાકાત. પોલીસે ક્ષત્રિયાણીઓએ રોકતા રૂપાલાએ સમજાવ્યા હતા. ઓળખું છું ચલાળા મહંત મહારાજ વલ્લભ બાપુને ત્યાં અમે ઘણીવાર મળેલા છે અને અહીંના સાંસ્કૃતિક સમાજ માટે રૂપાલા સાહેબનું સાહિત્ય માટે ઘણું પ્રદાન છે. અને જસદણ ગામની આ એક કલાકૃતિ છે જે ત્યાંના કારીગરો બનાવે છે. એ રૂપાલા સાહેબને હું રાજકોટના એક નાગરિક તરીકે પોતે રાજકોટમાંથી ઊભા છે એટલે શુભેચ્છા માટે એક ભેટ કરું છું. હાજી, હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું. પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદનને લઈને બનાસકાંઠા ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો. આ સાથે રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માંગ સાથે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. આ મામલે નક્કર પરિણામ નહીં આવે તો ક્ષત્રિય સમાજે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અમે આજે મોદી સાહેબના સાથે છો, કાલે મોદી સાહેબના સાથે રહેવાના છો, પણ આવતી આ લોકસભાની ઇલેક્શનમાં જો ભારતીય જનતા પાર્ટી રૂપાલાજીના વિરુદ્ધ કોઈ એક્શન નહીં લે તો અમે ડંકાની ચોટ ઉપર સમગ્ર ગુજરાતમાં તમામ સીટો ઉપર તમામ રાજપૂત સમાજ એમને નુકસાન પહોંચાડશે. જે રૂપાલાજીએ રાજપૂત સમાજ વિરુદ્ધ નિવેદન કર્યું એના બાબતમાં એમના વિરુદ્ધમાં આદરણીય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા અને રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે અને એમના માથે કાયદેસરની કાર્યવાહી કરવા આવે એવી અમારી તમામ સંગઠનોની એક અવાજે માંગણી છે. રૂપાલાના નિવેદન સામે ધોળકામાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો. ધોળકામાં ક્ષત્રિય સમાજે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો. ધોળકા મામલતદારને આવેદનપત્ર આપી રોષ નોંધાવ્યો. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રજૂઆત કરાઈ. ટિકિટ રદ થવી જોઈએ, કોઈ પણ સંજોગોમાં એ ન ચાલે અને જો એને ટિકિટ આપવામાં આવશે તો સમગ્ર ગુજરાતમાં એનો અમે વિરોધ કરશું. પણ જો આ તકેદારી રાખી જલ્દીથી આનું નિવારણ લાવે તો એ ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે અમારી આશા છે. એના માટે અમે નિવેદનો અને આવેદનો આપીએ છીએ. અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો. ન જોઈ રૂપાલા તો ન જ જોઈ. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. સાણંદ ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ રેલી યોજી હતી. રેલી યોજીને ક્ષત્રિય સમાજ મામલતદારને આવેદનપત્ર આપ્યું. રેલી કાઢતા પોલીસે 50 જેટલા અગ્રણીઓની અટકાયત પણ કરી હતી.
અમરેલીમાં વિવાદ બાદ ભાજપનો સબ સલામતનો દાવો છે. ઉમેદવાર સામે અસંતોષ બાદ પ્રથમવાર નેતાઓ એક સાથે જોવા મળ્યા. હકુબા જાડેજાની બેઠક બાદ નેતાઓ એક મંચ પર દેખાયા હતા. દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં આ સંમેલન યોજાયું હતું. સંમેલનમાં કૌશિક વેકરિયા, નારણ કાછડિયા હાજર રહ્યા. જેવી કાકડિયા, મહેશ કસવાલા સહિતના નેતા પણ હાજર રહ્યા. થઈ ચૂકી છે. ભરતભાઈ સુતરિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ધારી, બગસરા, ખાંભા વિસ્તારના કાર્યકર્તાઓનું સંમેલન આજે યોજાયું. આપ આ માહોલને જોઈ શકો છો. દ્રશ્યમાન થાય છે કે જે પ્રકારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાની ટીમ એક ટીમ થઈને ભરતભાઈને જે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આપેલો લક્ષ્યાંક 5 લાખ કરતાં વધારે મતથી ભરતભાઈને જીતાડવા એ અમારું લક્ષ્ય છે. પાર્ટી આપેલા લક્ષ્યને કાર્યકર્તા પરિપૂર્ણ કરવા માટે થનગની. મને ખબર છે કે મારે ચૂંટાઈ પછી શું કરવાનું છે. આપણા સાંસદે જે કામ માંગ્યા છે એની પાસેથી માહિતી લઈ અને પૂરા કરવાના છે. અને જે ભારત સરકારની 165 યોજનાઓ છે એમાંથી જે છેવાડાના માણસ પાસે નથી પહોંચી અને પહોંચાડવાની છે, એની પાસે જવાનું છે. આપણી પાસે આવે તો એની તમામ યોજનાનો લાભ મળે એ કામ કરવાનું છે. અને કોઈને દુઃખરૂપ થાય એવું કામ કોઈથી નહીં કરું. તમે જે કહેશો એ જ કામ કરીશ. બોટાદમાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના ગુજરાત અધ્યક્ષ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી. સુરેન્દ્રનગર અને ભાવનગર બેઠકમાં ભાજપના ઉમેદવારને લઈ ચાલતા કોળી સમાજના વિવાદને લઈ પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં પ્રવીણભાઈ કોળીએ જણાવ્યું કે ચુવાડિયા, તળપદા કે ધેડ હોય, તમામ કોળી એક જ છે અને એક જ રહેવાના છે. વધુમાં તેમણે જણાવ્યું કે રાજકીય મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા સમાજનો ઉપયોગ ન કરવો જોઈએ અને સમાજમાં ચાલતા વિવાદનો અંત લાવવામાં આવશે. સુરેન્દ્રનગરની અંદર એક કોળી સમાજની મિટિંગ કરવામાં આવી હતી. તે એમાં અમુક આગેવાનો, બધાય નહીં, ખાસ કરીને જે સમાજને ગેરમાર્ગે પોતાની મનોકામના પૂરી કરવા માટે એક ભાગલાનું રૂપે રાજકારણ કરવાની દિશામાં સમાજને લઈ શક્યા છે. આ ખોટી એક રાજકીય ટંટના હિસાબે સમાજના ભાગલા પાડવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે. અમે રાજકીય કોઈ ચક્રોમાં ફસવા સમાજને નહીં દેવી. અમે જવાબદારીપૂર્વક બધા નેતાને મળશું અને આનો વહેલી તકે અંત લાવી દઈશું. પાટણમાં પણ મામેરાના નામે મત માંગવાની રાજનીતિ જોવા મળી. પાટણ કોંગ્રેસના ઉમેદવારે માંગ્યા મામેરાના નામે મત. ચંદનજી ઠાકોરે સાસરીમાં માંગ્યા પત્નીના મામેરાના નામે મત. પીપલાણા ગામનો રાત્રિ ચૂંટણી સભાનો એક વિડીયો સામે આવ્યો, જેમાં તેઓ કહેતા જોવા મળ્યા કે હું તમારા ગામનો જમાઈ છું, તમે મને દીકરો માની બધા એક માંડવે રહેજો અને મત આપજો. ચંદનજીએ પત્નીનું મતરૂપી મામેરું ભરવા ગ્રામજનોને અપીલ કરી છે. આ તો 7 વિધાનસભાની ચૂંટણી છે. સોતલપુર, વારાહી, રાધનપુર, કાંકરેજ, બનાસકાંઠામાં અડધું, વડગામ, ખેરાલુ, પાટણ, સિદ્ધપુર. આજે વિનંતી કરું છું કે કદાચ હજુરજીએ તો મારું દીકરીનું મોમેરું ભર્યું છે, પણ તમે આખા સમાજ ગામ ભેગું થઈ અને તમારો દીકરીનો એક મત તરીકે ક્યાંય તમારી પુનઃમાં જો પડ્યું હોય તો એક મત આલીને તમે મોમેરું ભરજો, એમાં હું સંતોષ માનું છું. ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકાની અટકાયત કરાઈ. અટકાયત બાદ શિક્ષિકાને મામલતદાર સામે રજૂ કરાયા. શિક્ષિકા સ્કૂલ નજીક ડ્યુટી કરવા માટે સહમત, ત્યારે ચૂંટણી કામગીરીમાં ના જોડાતા કરાઈ હતી કાર્યવાહી. ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાની કરાઈ હતી અટકાયત. શિક્ષિકા સાથે વાત કરીશું. બેન, સમગ્ર ઘટના શું છે? પોલીસ શું કામ આજે સ્કૂલે આવી હતી? એ તે એમ કે છે કે તમે અહીંયા મારો વિસ્તાર જે છે એ ગોતા વંદે માતરમ રોડ, ત્યાં જે મારો જે નિયમ આવે છે ગુજરાત અર્વાચીનના નિયમ પ્રમાણે એમને મને મારો ઓર્ડર કર્યો હોત તો હું કરવા માટે તૈયાર છું, પણ એમને મારા વિસ્તાર અને મારા સ્કૂલના વિસ્તારથી ઘણા દૂર મને મૂકેલી છે. મારા ઘરે જો નાના બાળકો છે, પછી દાદી સાસુ છે જે ગરડા છે, 90 વર્ષના છે, સાસુ સસરા છે. સાસુને ગઈ સાલ જ હાર્ટનું ઓપરેશન કરાયેલું છે, તો એ બધી જવાબદારીમાં છું. સ્કૂલમાં નોકરી કરવાની છે, ઘરનું કામ, એટલે બધે પહોંચી વળવું સમર્થ નથી મારા માટે. સાહેબને અગાઉ જ મોકલેલું હતું, પણ એમને મારી રજૂઆત અમાન્ય ગણી દીધી અને અત્યારે હાલ પોલીસને મોકલી દીધી છે. મનીષ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
બીએલઓની રાષ્ટ્રીય કામગીરી છે અને એની ધરપકડ કરવી યોગ્ય નથી, કારણ કે ધરપકડ કરવાથી એના પરિવાર ઉપર સીધી આફત આવી જાય છે. એટલે મહેરબાની કરીને ચૂંટણી પંચે પણ એને શિક્ષિકા બેની પરિસ્થિતિને સમજવી જોઈએ, એના કારણો બાબતે સમીક્ષા કરવી જોઈએ અને શક્ય હોય તો મહિલા શિક્ષિકાઓને આ કામગીરી આપતા પહેલાં એમના ઘરની નજીકમાં જે રહેતા હોય તેની નજીકની અંદર 1 કે 2 કિલોમીટર વિસ્તારની અંદર જ કામગીરી આપવાની થાય તો જ આપવી, કારણ કે બીએલઓની કામગીરી આપવાના કારણે શિક્ષણ ઉપર સીધો અસર પણ કરે છે. લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમાના પિતાની હાઈકોર્ટમાં અરજી. સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવતા હાઈકોર્ટના શરણે ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા મુદ્દે ગુનો નોંધાયો છે. રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે ગુનો દાખલ થયો છે, ત્યારે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં થશે સુનાવણી. કચ્છના રાપરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આખલાના આતંકથી પીડબ્લ્યુડીના નિવૃત્ત કર્મચારીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અત્યાર સુધી રખડતા આખલાના કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. પાલિકાના પાપે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘણા સમયથી રખડતા પશુ સામે કાર્યવાહીના નામે રાપરના અનેક વિસ્તાર પર કબજો જમાવાયો છે, છતાં પાલિકાનું તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાનું સામે આવ્યું છે. અરવલ્લીના મોડાસામાંથી ઝડપાયું કૂટણખાનું. ગેસ્ટ હાઉસના મેનેજર અને ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે કુલ 5 જેટલા શખ્સોની ધરપકડ કરી છે. મિલન ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું કૂટણખાનું. રાજસ્થાનનો એક વ્યક્તિ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં આંબેડકર કુમાર છાત્રાલય વિવાદમાં આવી ગઈ છે. હોસ્ટેલમાં અપાતા ભોજનમાં લાલિયાવાડી હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં જીવાત નીકળી હતી અને એક્સપાયરી ડેટવાળા બિસ્કિટ નાસ્તામાં અપાયા હોવાનું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ અધિકારીને એક પત્ર પણ લખ્યો છે અને કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર પણ આપ્યું છે. એએમસીના ફૂડ વિભાગની આશ્રમ રોડ પર કાર્યવાહી. ફેરફિલ્ડ બાય મેરિયોટ હોટલને પાઠવી ક્લોઝર નોટિસ. હોટલના કિચનમાં ખાદ્ય પદાર્થ ન બનાવવા નોટિસ અપાઈ છે. સૂપમાં જીવાત નીકળ્યાની ફરિયાદને લઈ આ કાર્યવાહી થઈ છે. ફૂડ બિઝનેસ કરતા લોકોને સર્ટિફિકેટ લેવાની તાકીદ પણ કરવામાં આવી છે. પેસ્ટ કંટ્રોલ અને કિચન વેસ્ટ કોન્ટ્રાક્ટ લેવા તાકીદ. સુરતમાં માઉન્ટ મેરી સ્કૂલની મનમાની સામે. માઉન્ટ મેરી સ્કૂલમાં વાલીઓનો હોબાળો જોવા મળ્યો. વિદ્યાર્થીઓની સ્કૂલની ફી બાકી હોવાથી હોબાળો થયો. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ન દીધાનો આક્ષેપ છે. 80 થી 90 વિદ્યાર્થીઓને परीक्षा न आपवा दी होવાનો वालियों आक्षेप है। लड़की ने मेरे को फोन करके बताया 12:30 बजे के पापा मेरे को एक रूम में बंद करके रखे हैं लोग, सब बच्चों को पेपर नहीं देने दे रहे हैं। फिर हम लोग आए, फिर यहाँ रिक्वेस्ट किए तो ये लोग इस तरह से बात कर रहे हैं। बोले फीस भरना है तो भरो, नहीं तो सर्टी लेके जाओ, एग्जाम में बैठने नहीं देंगे। बोलो पैसे के लिए शिक्षा नहीं मिलेगी, पैसा नहीं है तो शिक्षा नहीं मिलेगी, ये कैसी बात है। ધોરણ 10ના પરિણામને લઈ સૌથી મોટા સમાચાર। ધોરણ 10નું પરિણામ 1 મહિના વહેલું થશે જાહેર। 25 થી 30 એપ્રિલ વચ્ચે પરિણામ જાહેર થઈ શકે છે। ધોરણ 10ની પેપર ચકાસણીની કામગીરી 80% પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે રિઝલ્ટ પ્રોસેસિંગની 50% કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે। કામરેજ સુગર મિલે શેરડીના ભાવ જાહેર કર્યા છે। શેરડીના પ્રતિ ટનના ભાવ જાહેર થયા છે। ચાલુ વર્ષે ભાવમાં 200 રૂપિયાનો વધારો જોવા મળ્યો। ઓક્ટોબરથી જાન્યુઆરીના ભાવ 3351, જ્યારે ફેબ્રુઆરીની શેરડીના ભાવ 3451, માર્ચમાં નાખેલી શેરડીના ભાવ 3551 નોંધાયા।